અરવલ્લી જિલ્લા સહકારી સંઘની ચૂંટણી યોજાઈ, જેમાં ચેરમેન વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરાઈ। સતત ત્રીજી વખત પ્રભુદાસ પટેલની ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે। નાગરિક બેંકના ચેરમેન પ્રજ્ઞેશ ગાંધીની વાઇસ ચેરમેન તરીકે વરણી કરાઈ, તો જગદીશ પટેલની માનદ મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે। પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચૂંટણી કામગીરી પૂર્ણ કરાઈ। આજે અરવલ્લી જિલ્લા સહકારી સંઘની ત્રીજા ટર્મની ચેરમેન, વાઇસ ચેરમેન અને માનદ મંત્રીની ચૂંટણી યોજાઈ। ભારતીય જનતા પાર્ટી પ્રદેશથી લઈ જિલ્લાના હોદ્દેદારોએ તમામને સાંભળ્યા પછી અમારા ડિરેક્ટરશ્રીએ મારી તરફમાં મત આપ્યો, જેને કારણે આજે હું ચેરમેન તરીકે ચૂંટાયો છું અને મારા સાથી વાઇસ ચેરમેન પ્રજ્ઞેશભાઈ પણ ચૂંટાયા છે। માનદ મંત્રી તરીકે આદરણીય વડીલ જગદીશભાઈ ચૂંટાયા છે। આ જે કંઈ બન્યું છે એ સહકારની અંદર એકબીજાના સાથ સહકારથી બન્યું છે। આ જ્યારે અરવલ્લી જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટરશ્રીઓની ચૂંટણી થઈ એ પણ ચૂંટણી થઈ નથી, તમામ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। એ તમામને સૌપ્રથમ હું અભિનંદન આપીશ અને તમામના સાથ સહકારથી આપણી મોટી બિલ્ડિંગ બની છે। રાજ્યની અંદર 7 જિલ્લા સહકારી સંઘો બન્યા, એ પૈકીની એકમાત્ર અરવલ્લી જિલ્લા સહકારી સંઘનું જો આ બિલ્ડિંગ મળ્યું હોય તો મારા એકલાનો એમાં શ્રેય નથી, સૌનો સાથ અને સૌના સહકારના કારણે આ શક્ય બન્યું છે। આવનારા દિવસોમાં અમે ખભે ખભા મિલાવી આનાથી પણ વધુ સારો વિકાસ થાય એ દિશાની અંદર પ્રયત્નશીલ રહીશું અને ખાસ કરીને જિલ્લા ભાજપના પ્રમુખશ્રી અને પ્રદેશના મોવડીઓ તમામનો હું આ તબક્કે ખૂબ આભાર માનું છું। માનનીય પ્રદેશ આપણા પ્રમુખ સી આર પાટીલ સાહેબથી મળી રજનીભાઈ સાહેબ અને આપણા રત્નાકરજી એ તમામે અહીં નિરીક્ષકો મોકલ્યા। નિરીક્ષક સમક્ષ અમારા સૌ ડિરેક્ટરશ્રીઓ અમારા બંનેના નામ પર ત્રણેયના મોહર મારી અને એને કારણે શક્ય બન્યું, ત્યારે એ સૌનો આભાર માનું છું। ફરી એકવાર સૌ ડિરેક્ટરશ્રીઓનો, જિલ્લા ભાજપના પ્રમુખશ્રીનો ફરી એકવાર પણ આભાર માની અને આપ સૌ ઉપસ્થિત રહ્યા મારા મિત્રો મોટી સંખ્યામાં, આપ સૌનો આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।